નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ધોરણ 9 પાઠ નંબર 8 બળ અને ગતિના નિયમો એ પ્રકરણની અંદર આપણે પ્રશ્ન નંબર 39 સુધી સોલ્યુશન એનું જોઈ ગયા. હવે આપણે આગળ જઈએ છીએ ત્યાંથી મુદ્દા નંબર 8.4 ગતિનો બીજો નિયમ, ત્યાંથી પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. તો એની અંદર પહેલો પ્રશ્ન છે નંબર 1, નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તો પ્રશ્ન નંબર 40, બળનો એકમ ખાલી જગ્યા છે. તો બળનો એકમ આવશે બી અને સી, એટલે કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ આપણે કહી શકીએ, અને બળનો એકમ ન્યૂટન પણ છે. એટલા માટે વિકલ્પ નંબર ડી, અને ડી ની અંદર બી અને સી બંને આપેલું છે. પ્રશ્ન નંબર 41, વેગમાનનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, વિકલ્પ નંબર એ. પ્રશ્ન નંબર 42, ગતિ કરતા પદાર્થનું જડત્વ કોની ઉપર આધાર રાખે છે? તો સાચો જવાબ આવે પદાર્થના દર ઉપર. પ્રશ્ન નંબર 43, 5 કિલોગ્રામ દર ધરાવતો પદાર્થ ઘર્ષણ રહિત સમક્ષિતિજ ટેબલ ઉપર 8 મીટર પ્રતિ સેકન્ડ જેટલી અચર વેગી ગતિથી સરકે છે. આ પદાર્થને આટલી જ અચર વેગી ગતિથી ગતિ કરાવવા માટે લગાવવું પડતું બાહ્ય બળ ખાલી જગ્યા હશે. તો જવાબ આવશે 0 ન્યૂટન. અને આપણે જાણીએ છીએ કે ગતિ કરે છે તો ગતિમાન પદાર્થ હંમેશા ગતિમાં જ રહે. અહીંયા ઘર્ષણ બળ આપણે અવરોધ્યું છે, એટલા માટે એકવાર શરૂઆતમાં એને બળ આપી દીધેલું છે, હવે કોઈ બાહ્ય બળ આપવાની જરૂર નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કોલમ 1 માં આપેલ ભૌતિક રાશિઓને કોલમ 2 માં આપેલ એકમ સાથે યોગ્ય રીતે જોડો. તો એમાં પહેલું આપ્યું છે બળ, એટલે કે બળનું એકમ છે ન્યૂટન. ત્યાર પછી નંબર 2 વેગમાન, તો વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. નંબર 3 વેગ, તો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે વિકલ્પ એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં 45મો પ્રશ્ન એક દાખલો છે. એક 125 કિલોગ્રામ દર ધરાવતી કાર 50 મીટર પ્રતિ સેકન્ડ વેગથી ગતિ કરે છે, તો તેનું વેગમાન કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, કારનું દર m બરાબર 125 કિલોગ્રામ આપ્યું છે, અને વેગ v બરાબર આપણને આપ્યું છે 50 મીટર પ્રતિ સેકન્ડ. વેગમાન બરાબર દર ગુણ્યા વેગ, એટલે કે 125 ગુણ્યા 50 બરાબર 6250 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી તેની સમજૂતી આપો. તો નિયમ આપણે સૌથી પહેલા લખીએ. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનના ફેરફારનો દર ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી, પરંતુ જેટલા સમય સુધી બળ લાગે છે તે સમયગાળો પણ ધ્યાનમાં લેવો પડે છે. અને આપણે તેનું ગાણિતિક સ્વરૂપ લખીએ તો ગાણિતિક સ્વરૂપ છે F બરાબર ma. પ્રશ્ન નંબર 47, 10 કિલોગ્રામ દર ધરાવતો પદાર્થ સ્થિર અવસ્થામાંથી શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અચર પ્રવેગી ગતિથી ગતિ કરે છે. ગણતરી કરી નીચે આપેલ કોષ્ટકમાં કિંમતો લખો. તો આપણને 4 કિસ્સા આપ્યા છે. પહેલા કિસ્સાની અંદર સમય 1 સેકન્ડ આપ્યું છે, વેગમાન 20 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, અને વેગ આપ્યું છે 2 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા v બરાબર u વત્તા at એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો પહેલા કિસ્સાની અંદર 1 સેકન્ડ આપી છે, માટે u બરાબર અહીંયા તો 0 જ રહેશે. a બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને t બરાબર 1, માટે વેગ v થશે 2 મીટર પ્રતિ સેકન્ડ. હવે p બરાબર mv, એટલે કે વેગમાન બરાબર દર ગુણ્યા વેગ, માટે 10 ગુણ્યા 2 બરાબર 20. તો આ જ રીતે ચારેય કેસની અંદર આપણે ગણતરી કરી શકીએ. સમયનું મૂલ્ય બદલાશે, બરાબર છે, તો આપણને વેગમાન અને વેગના મૂલ્યો પ્રાપ્ત થશે. તો શોર્ટમાં જોઈ લઈએ. 1.5 સેકન્ડ હોય તો વેગમાન થાય 30 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, વેગ થશે 3 મીટર પ્રતિ સેકન્ડ. 2 સેકન્ડ હોય તો 40 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, અને વેગ થાય 4 મીટર પ્રતિ સેકન્ડ. 2.5 સેકન્ડ
હોય તો વેગમાન થશે 50 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અને વેગ થશે 5 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 48. એક 200 કિલોગ્રામની બસ કોઈક વેગથી ગતિ કરે છે. તેને 500 ન્યૂટન જેટલું સરેરાશ અવરોધક બળ વડે બ્રેક લગાડી 200 મીટર અંતર ઉપર રોકી દેવામાં આવે છે. તો આ બસનો વેગ કેટલો થશે? તો અહીં એફ એટલે કે બળ આપણને 500 ન્યૂટન આપેલું છે. બસનું દર એમ બરાબર 200 કિલોગ્રામ આપેલું છે અને અંતર એસ બરાબર આપ્યું છે 20 મીટર. અહીં વી બરાબર 0 એટલે કે પ્રારંભિક વેગ 0 છે અને યુ બરાબર શોધવાનું છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ એફ બરાબર એમ ઈ, માટે એફ ના બદલે 500, એમ બરાબર 200 એટલે કે 500 બરાબર 200 ગુણ્યા એ, માટે એ બરાબર થશે 500 છેદમાં 200 એટલે કે 5/2 એટલે કે 2.5. પરંતુ આ કેવી છે? પ્રતિપ્રવેગી છે. પ્રતિપ્રવેગી છે એટલે એને ઋણ લેવું પડે, માટે આપણે લઈએ એ બરાબર -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રતિપ્રવેગ થાય. હવે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર વત્તા 2as માં કિંમતો મૂકીએ તો અંતિમ વેગ 0 છે એટલે કે 0 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ યુ વર્ગ વત્તા 2 ગુણ્યા -2.5 આપણે જે પ્રવેગ શોધ્યો એ ગુણ્યા 20 એટલે કે 20 મીટર અંતર છે. સાદુરૂપ આપીએ આનું તો આપણને યુ બરાબર પ્રાપ્ત થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો 10 મીટર પ્રતિ સેકન્ડ થી શરૂઆતમાં બસ ગતિ કરતી હશે. પ્રશ્ન નંબર 49. કયા કિસ્સામાં વધારે બળની જરૂર પડશે? 3 કિલોગ્રામ દર ધરાવતી વસ્તુને 7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરે પ્રવેગિત કરવા કે 5 કિલોગ્રામ દર ધરાવતી વસ્તુને 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરે પ્રવેગિત કરવા? વિદ્યાર્થી મિત્રો, રકમની અંદર જે આપણને 7 મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે ત્યાં સેકન્ડ સ્ક્વેર હોવું જોઈએ અને એ જ રીતે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોવું જોઈએ કારણ કે આપણને પ્રવેગ આપેલું છે. હા, તો પહેલા કિસ્સાની અંદર જોઈએ તો દર આપેલું છે 3 કિલોગ્રામ અને પ્રવેગ આપ્યું છે 7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સૂત્ર એફ બરાબર એમ ઈ, માટે કિંમતો મૂકીએ તો એફ બરાબર 3 ગુણ્યા 7 એટલે કે 21 ન્યૂટન થાય. કિસ્સા 2 ની અંદર જોઈએ તો દર એમ બરાબર 5 કિલોગ્રામ આપ્યું છે, પ્રવેગ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપ્યું છે, માટે જોઈએ એફ બરાબર તો 5 ગુણ્યા 3 એટલે કે 15 ન્યૂટન થાય. તો આમ પ્રથમ કિસ્સા માટે વધુ બળની જરૂર પડે. પ્રશ્ન નંબર 52. ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી એફ બરાબર એમ એ સાબિત કરો. તો પહેલા નિયમ લખી દઈએ. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. હવે આગળ જોઈએ એફ બરાબર એમ એ સૂત્રની તારવણી. તો એક પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે માટે તેનું દર બરાબર એમ, પ્રારંભિક વેગ બરાબર યુ, સમય બરાબર ટી, પદાર્થ ઉપર લાગતું બળ બરાબર એફ અને અંતિમ વેગ વી છે. પ્રારંભિક વેગમાન p1 બરાબર એમ u1 અને અંતિમ એમ યુ, અંતિમ વેગમાન p2 બરાબર એમ વી, માટે ટી સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી વેરી જાય p2 માઇનસ p1. હવે આપણે કિંમતો મૂકીએ, માટે ડેલ્ટા પી વેરી જાય mv માઇનસ mu, માટે ડેલ્ટા વી વેરી જાય એમને આપણે સામાન્ય કાઢીએ, કૌંસમાં રહેશે v માઇનસ u, માટે વેગમાનના ફેરફારનો દર વેરી જાય m કૌંસમાં v માઇનસ u છેદમાં t, કારણ કે અહીંયા વેગમાનના ફેરફારનો દર લીધો એટલે સમયને પણ અહીંયા લાગુ કર્યો. માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ બળ એફ વેરી જાય m કૌંસમાં v માઇનસ u છેદમાં t. વેરી જાય છે એના બદલે ઇઝ ઇક્વલ ટુ મૂકીએ તો k ને આપણે અચળાંક તરીકે મૂકીએ છીએ, માટે f બરાબર k m કૌંસમાં v માઇનસ u છેદમાં t, પરંતુ v માઇનસ u છેદમાં t બરાબર a ગતિના સમીકરણ ઉપર આપણે શીખી ગયા કે બરાબર છે. માટે આપણને f બરાબર મળશે kma
જ્યાં કી એ શું થયું, એક અચળાંક મળ્યો. કયો અચળાંક છે? સપ્રમાણતાનો. અહીં બળનો એકમ એવો પસંદ કરવામાં આવે છે કે જેથી અચળાંક કે બરાબર 1 થાય અને આ કિંમત આપણે સમીકરણમાં મૂકીએ માટે f બરાબર આપણને મળશે 1 ગુણ્યા me, એટલે કે f બરાબર me. તો આ રીતે આખો પ્રશ્ન આપણે જણાવી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 15. વૈજ્ઞાનિક કારણ આપો. ક્રિકેટ મેચ દરમિયાન મેદાન ઉપર ફિલ્ડર ખૂબ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુએ લઈ જાય છે. તો દડાને કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય t વધારી નાખે છે. તેથી દડાનો પ્રવેગ a બરાબર v માઇનસ u છેદમાં t માં ઘટાડો થાય છે અને તેને પરિણામે ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત f બરાબર ma ઘટાડી શકાય. એટલે કે દડાને રોકવા માટે ફિલ્ડરે હાથ ઉપર ઓછા મૂલ્યનું બળ લગાડવું પડે છે અને તેના કારણે ફિલ્ડરને કોઈ પણ ઈજા થતી નથી, સરળતાથી કેચ કરી શકાય છે. પ્રશ્ન 52. 8 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા લાકડાના એક બ્લોક ઉપર 3 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. જો આ લાકડાના બ્લોકનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડથી વધારીને 8 મીટર પ્રતિ સેકન્ડ કરવામાં આવે તો લાકડાના બ્લોક ઉપર લાગતા બળનું મૂલ્ય શોધો. જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ, પ્રથમ v બરાબર 8 મીટર પ્રતિ સેકન્ડ આપણને આપેલા છે, u બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે પ્રારંભિક વેગ, સમય આપ્યો છે 3 સેકન્ડ અને દર લાકડાના બ્લોકનું દર m બરાબર આપ્યું છે 8 કિલોગ્રામ. હવે a બરાબર v માઇનસ u છેદમાં t માટે a બરાબર 4 ઓછા 8 છેદમાં 3 એટલે કે 4/3 બરાબર આપણને મળે 1.33 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ. હવે જાણીએ છીએ f બરાબર ma માટે f બરાબર m8 અને a આપણે શોધ્યું 1.33, બંનેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 10.64. તો જવાબ નંબર આપણો એક અહીં પ્રાપ્ત થાય છે. લાગતા બળનું મૂલ્ય તો બળ f આપણને મળ્યું 10.64 ન્યૂટન. હવે કહ્યું છે બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો નવો પ્રવેગ જોઈએ તો a બરાબર f છેદમાં m માટે a બરાબર 10.64 છેદમાં m માટે a બરાબર આપણને મળશે 1.33 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે a માં અચળ પ્રવેગી ગતિ કરે છે એટલે કે a માં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ આપણે ગણતરી દર્શાવી દીધી. હવે v u પ્લસ at કિંમતો મૂકી આપણને v બરાબર u નું મૂલ્ય છે 4, એ આપણને મળ્યો છે 1.33, સમય આપ્યો છે 5 સેકન્ડ માટે v બરાબર થશે 4 વત્તા 6.65 એટલે કે વેગ આપણને મળશે, અંતિમ વેગ v મળશે 10.65 મીટર પ્રતિ સેકન્ડ. આ થયો આપણો જવાબ નંબર 2. ત્યાર પછી દાખલા નંબર 9. 9000 kg દર ધરાવતું રેલવે એન્જિન 3000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા તેના 4 ડબ્બાઓને પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે. જો એન્જિન 50,000 ન્યૂટન બળ લગાડતું હોય અને પાટા દ્વારા 5000 ન્યૂટન ઘર્ષણ બળ લાગતું હોય તો નંબર ક ટ્રેનનો પ્રવેગ, ખ ચોખ્ખું પ્રવેગી બળ અને ગ ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 ઉપર લાગતું બળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રેલવે એન્જિન અને 4 ડબ્બાનું કુલ દર એમ આપણે શોધીએ તો 9000 કિલો એન્જિનનું અને 3000 કિલોનો એક એવા 4 ડબ્બા એટલે કે 4 તરીના 12 વત્તા 9000 એટલે કે 21000 કિલોગ્રામ કુલ દર થશે. એન્જિન દ્વારા લાગતું બળ આપ્યું છે 50000 ન્યૂટન અને ઘર્ષણ બળ આપ્યું છે 5000 ન્યૂટન. બરાબર. તો અવરોધતા ઘર્ષણ બળને આપણે બાદ કરીએ તો ચોખ્ખું પ્રવેગી બળ જે કહ્યું છે એ 50000 ઓછા 5000 એટલે કે 45000 ન્યૂટન.
તો આ આપણો જવાબ નંબર 1 અહીં પ્રાપ્ત થાય. ચોખ્ખું પ્રવેગી બળ એટલે કે એ આપણને ખ માં કહ્યું છે બીજા નંબરમાં, એટલે કે જવાબ બી. હવે એફ બરાબર એમ એ આપણે જાણીએ છીએ, માટે એ બરાબર એફ છેદમાં એ. તો અહીંયા ટ્રેનનો પ્રવેગ શોધવો હોય તો ચોખ્ખું પ્રવેગી બળ આપણને 45,000 મળ્યું અને દર 4 ડબ્બા સાથે થતું હતું 21,000, એટલે કે 45,000 ભાગ્યા 21,000 ઇઝ ઇક્વલ ટુ 45 છેદમાં 21, એટલે કે પ્રાપ્ત થશે 2.14 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ પ્રાપ્ત થાય. તો એ મળ્યો આપણને જવાબ નંબર 1. હવે ત્રીજા નંબરે કહ્યું છે ડબ્બા 1 દ્વારા 2 ઉપર લાગતું બળ શોધો. તો હવે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 ઉપર લાગતું બળ એ ખરેખર ડબ્બા 2, 3 અને 4 ઉપર લાગતું હોય, કારણ કે બીજા ડબ્બાની પાછળ ત્રીજો ડબ્બો અને ચોથો ડબ્બો પણ જોડાયેલો છે. માટે લાગતું બળ બરાબર 3 ડબ્બાઓનું દર ગુણ્યા પ્રવેગ, માટે 3 ડબ્બાઓનું દર થશે 3 ગુણ્યા 3,000 ગુણ્યા પ્રવેગ આવ્યો 2.14. ગણતરી કરીએ એટલે આપણને જવાબ મળે 9,000 ગુણ્યા 2.14, એટલે ગુણાકાર કરીશું જવાબ આવશે 19,260 ન્યૂટન, એટલે કે આ આપણો થયો જવાબ નંબર 3. તો ખુદ દાખલો આ રીતે આપણે ગણી શકીએ. ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 24. 15 મીટર પ્રતિ સેકન્ડ વેગથી ગતિ કરતા 150 ગ્રામ દરના ક્રિકેટ બોલને બેટ વડે ફટકારતા તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડ વેગથી પાછો ફરે છે. આ દરમિયાન બેટ વડે લાગતા બળથી બોલના વેગમાનમાં થતો ફેરફાર ગણો. તો દડાનું દર આપણને 150 ગ્રામ આપ્યું છે, 150 એના કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગીએ એટલે કે 150 ભાગ્યા 1000 એટલે કે 0.15 kg પ્રાપ્ત થાય. પ્રારંભિક વેગ u બરાબર આપ્યું છે 15 મીટર પ્રતિ સેકન્ડ, અંતિમ વેગ v આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ, પરંતુ આપણે એને માઇનસમાં લઈશું કારણ કે બેટ વડે જ્યારે ફટકારવામાં આવે છે ત્યારે દિશા બદલાઈ જાય છે. હવે પ્રારંભિક વેગમાન બરાબર mu, માટે m બરાબર 0.15 ગુણ્યા 15 એટલે કે 2.25 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગમાન mv બરાબર 0.15 ગુણ્યા -10 એટલે કે -1.5 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો બંને વેગમાનની આપણે ગણતરી કરી. હવે વેગમાનમાં ફેરફાર કેટલો થયો? તો અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરીએ એટલો. તો અંતિમ વેગમાન આપણને મળે છે -1.5 -2.25, માટે આપણને જવાબ મળે છે -3.75 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ થયો વેગમાનમાં ફેરફાર સુધી જ આપણને કહ્યું છે. તો વેગમાનમાં ફેરફાર કેટલો થયો? -3.75. ત્યાર પછીનો પ્રશ્ન, ગતિના બીજા નિયમનો ઉપયોગ કરી બળનો એકમ તારવો. પહેલો પ્રશ્ન, તો આપણે એનું સોલ્યુશન જોઈએ. ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma. હવે m નો એકમ કિલોગ્રામ અને પ્રવેગ a નો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, માટે આ કિંમત એમાં મૂકી F બરાબર ma, તો આપણને F બરાબર મળશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એ થયો બળનો એકમ, અને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન. ન્યૂટનની યાદમાં લેવામાં આવે છે n. પછી બીજા પ્રશ્નની અંદર કહ્યું છે 5 ન્યૂટન બળ લગાડવાથી m1 દર ધરાવતા પદાર્થમાં 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને m2 દર ધરાવતા પદાર્થમાં 24 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરી શકાય છે. જો બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવે તો આ બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? વિદ્યાર્થી મિત્રો, રકમની અંદર 8 મીટર પ્રતિ સેકન્ડ કરેલું છે, ખરેખર ત્યાં સેકન્ડ સ્ક્વેર હોવું જોઈએ
અને 24 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોવું જોઈએ, કારણ કે આપણને પ્રવેગ આપ્યો છે. તો અહીંયા F બરાબર ma સૂત્ર ઉપરથી આપણે જાણીએ કે m1 એટલે કે પહેલા પદાર્થ માટે એનું દર, તો F છેદમાં a1 પહેલા પદાર્થનો પ્રવેગ આપણે a1 લઈએ છીએ. m2 બરાબર F છેદમાં a2 અને F બરાબર આપણને આપ્યા છે 5 ન્યૂટન, માટે a1 થશે 8 મીટર પ્રતિ સેકન્ડ અને a2 આપણને આપ્યા છે 24 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. માટે m1 અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો a1 બરાબર 8 મીટર પ્રતિ સેકન્ડ લખાઈ ગયું છે. આપ 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને 24 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ધ્યાનમાં લેજો. માટે m1 આપણને પ્રાપ્ત થાય 5/8, m2 આપણને પ્રાપ્ત થશે 5/24. હવે બંનેને ભેગા કરીને બાંધી દેવામાં આવે છે, તો આ બંને પદાર્થનું જે m1 અને m2 શોધ્યું એનો આપણે સરવાળો કરીશું અને એ સરવાળો આપણને પ્રાપ્ત થશે 0.833 કિલોગ્રામ. પછી કહ્યું છે આ સંયુક્ત પદાર્થ ઉપર લાગતો પ્રવેગ, તો એ બરાબર 5/0.833 એટલે કે આપણને જવાબ પ્રાપ્ત થશે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછીનો ટોપિક ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. એમાં પ્રશ્ન 1, નીચેના વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 56, કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. આ બાબત ન્યૂટનની ગતિના ખાલી જગ્યા નિયમ દ્વારા ફલિત થાય છે, તો ત્રીજા નિયમ દ્વારા. પ્રશ્ન નંબર 57, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. ગતિનો ત્રીજો નિયમ. પ્રશ્ન નંબર 58, રોકેટ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ઉપર કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 59, બંદૂકમાંથી ગોળી છૂટવાની ઘટના બાદ બંદૂક ખાલી જગ્યા તરફ ધકેલાય છે, તો ત્રીજા નિયમ મુજબ બંદૂક ક્યાં ધકેલાય છે? પાછળની તરફ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેટા પ્રશ્ન નંબર 60, આપણી ચાલવાની ક્રિયા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના સંદર્ભમાં સમજાવો. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. ચાલવાની ક્રિયા દરમિયાન આપણે પગ વડે જમીન ઉપર પાછળની દિશામાં બળ લગાવીએ છીએ, ત્યારે જમીન આપણા પગ ઉપર તેટલા જ મૂલ્યનું અને આગળની દિશામાં પ્રતિક્રિયા બળ લગાડે છે, જેથી આપણે આગળ વધી શકીએ છીએ. પ્રશ્ન નંબર 61, વૈજ્ઞાનિક કારણ આપો. પાણીમાં ઉભેલી હોડીના કિનારેથી કૂદકો મારી પાણીના કિનારે જતા હોડી પાછળની તરફ ધકેલાય છે. એટલે કે આનો જવાબ પણ ઉપરના જવાબ જેવો છે, પ્રશ્ન નંબર 60 જેવો, પણ અહીંયા વસ્તુ બદલાઈ ગઈ. મૂળ જવાબ શું આવશે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો આ રીતે લખી શકીએ, જ્યારે વ્યક્તિ કિનારા તરફ કૂદકો મારે ત્યારે પોતાના પગ વડે હોડી ઉપર બળ લગાડે છે, ત્યારે તે એક ક્રિયાબળ છે. આ બળને કારણે વ્યક્તિ આગળની તરફ ગતિ કરે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ હોડી પણ વ્યક્તિ ઉપર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લગાડે છે. આ પ્રતિક્રિયા બળને કારણે હોડી પાછળની તરફ ધકેલાય છે. પ્રશ્ન નંબર 62, આનો જવાબ પણ એ છે, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. બોક્સિંગ બેગ પર હાથ વડે ખૂબ તીવ્રતાથી ઘાત કરતો હાથને ઈજા થાય છે. કારણ આપો. તો જ્યારે આપણે બોક્સિંગ બેગ પર બળ લગાડીએ છીએ ત્યારે આ એક ક્રિયાબળ છે. આ બળને કારણે બેગ પાછળની તરફ ધકેલાય છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ બોક્સિંગ બેગ પણ આપણા હાથ ઉપર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લગાડે છે, અને તીવ્રતાથી ઘાત કરીએ ત્યારે બેગ આપણા હાથ ઉપર લાગતું પ્રતિક્રિયા બળ પણ ખૂબ જ વધારે હોય છે, જેનાથી હાથને ઈજા થાય છે.
પ્રશ્ન નંબર 63. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખી દૈનિક જીવનના ઉદાહરણ સહિત તેની સમજૂતી આપો. તો નિયમ લખીએ. દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુઓ પર લાગે છે. ઉદાહરણ. તો પહેલું ઉદાહરણ કહી શકીએ, હોડીમાં બેઠેલ નાવિક જેટલા બળથી પાણી ઉપર હલેસા મારે તેટલા જ બળથી હોડી પાણીમાં આગળ વધે છે. બીજું ઉદાહરણ. ચાલવાની ક્રિયા દરમિયાન પગ વડે જેટલા બળથી જમીન ઉપર ધક્કો લગાડવામાં આવે તેટલા જ બળથી તેટલો જ ધક્કો જમીન દ્વારા પગ ઉપર લાગે છે. ત્રીજું ઉદાહરણ લખીએ. બંદૂકમાંથી ગોળી છૂટે ત્યારે બંદૂક ગોળી ઉપર જેટલું બળ લગાડે છે તેટલું જ બળ ગોળી દ્વારા બંદૂક પર પણ લાગે છે, જે પ્રતિક્રિયા બળ છે. આમ બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે, તે કદાપી એક જ પદાર્થ ઉપર લાગતા નથી. પ્રશ્ન નંબર 64. બે સમાન દળ અને કદ ધરાવતી ગોળીઓ પૈકી એકને હલકી રાઇફલ દ્વારા અને બીજીને ભારે રાઇફલ દ્વારા સમાન બળથી છોડવામાં આવે છે. કઈ રાઇફલ દ્વારા ખભા ઉપર વધુ આઘાત લાગશે? શા માટે? જવાબને સમર્થન આપતો બીજો કોઈ કિસ્સો સમજાવો. જો બંને રાઇફલમાંથી ગોળીઓને સમાન વેગથી છોડવામાં આવે તો હલકી રાઇફલ દ્વારા ખભા ઉપર વધુ આઘાત લાગશે. આનું કારણ વેગમાન સંરક્ષણનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત મુજબ જ્યારે કોઈ વસ્તુને ગતિમાં લાવવામાં આવે છે ત્યારે તેના ઉપર જેટલું બળ લાગશે તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં પણ લાગશે. જ્યારે ગોળીને છોડવામાં આવે છે ત્યારે ગોળીનું વેગમાન અને રાઇફલનું વેગમાન સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. જો રાઇફલ હલકી હોય તો તેનું વેગમાન ગોળીના વેગમાન જેટલું જ જાળવી રાખવા માટે તેને વધુ વેગ મેળવવો પડે છે અને આ વધારે વેગને કારણે રાઇફલનો આઘાત પણ વધારે હોય છે. બીજું ઉદાહરણ કયું છે? તો બીજું ઉદાહરણ આપણે લખી શકીએ. આ સિદ્ધાંતને કારણે જ પાણીમાં તરવૈયા પોતાના હાથ અને પગથી પાણીને પાછળ ધકેલે છે ત્યારે શરીર આગળની દિશામાં ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય પોથીનું જે આ પ્રકરણ છે એનું પણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.